હેલો યુટ્યુબ હેલી મહાદેવ જય માતા કેમ છો બધા મજામાં રહેશો તો નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણે આજે તો દાઢી બાટી કરાવીને તૈયાર થઈ ગયા છે બહાર નીકળ્યા તો દાઢી ને કરાવી પણ વાળ કપાવ્યા છે દાઢી થોડીક સેટ કરાવી છે હવે વિચાર છે મોટી રાખું ન રાખું કોમેન્ટ કરજો અને આજે છે દિશામાંનો આપણે 10 દિવસ થઈ ગયા છે એટલે પાંડો બનાવે છે હું બનાવે તમને બતાવું જો હું બનાવું છું લાડવા તળેલા ચૂરમાના લાડવા એટલે જો આવું બનાવવાનું હું કહેવાય ને આવું કે મુઠિયા અને પછી તળવાના આવા બનાવવાના ફર્સ્ટ ટાઈમ બનાવું છું પહેલી વાર બનાવે છે એમાં એમ છે મારા બાની બધા ગામડે જલા છે મારા ભાભીનું ઉજવવાનું ને એવું છે ને એટલે ત્યાં જલા છે અમારે જવાનું હતું પણ પગ અમારો ઓલો છે એટલે અમારે કઈ નીકળાય નહીં બહાર ક્યાં શું કેવું તારે તમારી લીધમાં મારે ક્યાંય નથી જોવાતું હારા થાવ ને હવે ફટાફટ એવું મારા હાથમાં હોય હાલો એ બધું બનાવે તમને મજા આવતી તો વિડીયો કન્ટિન્યુ જોજો હા બીજું તો શું હોય અને વરસાદ ને એવું કઈ આવે એવું છે ને હારું બેનું કે નહીં એમ કમેન્ટ કરજો તમે કોઈ દી બનાવી જો આવી રીતના બનાવે ને પછી કઈક શું કરવાનું ને તળવાનું તેલમાં હાલો તો એ પછી તમને બધું બતાવીશું ક્યાં કન્ટિન્યુ હમણાં તળવા સહિત કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો આજે બનાવું છું બની જાય ને પછી સો આપણે મુઠિયા બનાવીને કરી નાખ્યા છે રેડી આવા તો હોય ને કમેન્ટ કરજો પાછા અને છે ને આપણે તેલ તે મૂકી દીધું છે હવે ગેસ શરૂ કરી દઈએ એટલે ગરમ થઈ જાય તેલને ગરમ થતા તો વાર લાગશે થોડી હમણાં આપણે તળવાનું શરૂ કરી દઈએ તેલ ગરમ થાય ને જો આપણું તેલ ગરમ થઈ ગયું આપણે તેલમાં આ તળાવવા માટે નાખી દઈએ અને તળાવતા બહુ વાર લાગે પાછી એટલા બધા જાડા હોય કે નહીં એટલે જો હવે આમાં લાઈટ થયા અને બહુ જ પાકતા કેટલી બધી વાર લાગે એટલા પાયકા આમ ફૂલી ગયા એવું લાગે છે પાયકા થોડાક કેટલો વજન છે આમ જો આ ઝારો તે નમી ગયો આખો હવે તેલ નિતારી લઈ જો કેવા મસ્ત પાકી ગયા છે જો બધા આપણા મુઠિયા તળાઈને થઈ ગયા છે એકદમ રેડી જો કેટલા બધા બેના મને તેમાં તો એટલું બધું નહીં બને પણ જો આખી ડીશ ભરાઈ ગઈ જો આને છે ને આપણે મિક્સરમાં નાખી દઈએ ક્રશ ગ્રાઇન્ડ થવા માટે જેથી આપણા લાડવા બનાવવા માટે તૈયાર થઈ જાય થોડાક નાખશું તો જો આપણે એટલા મુઠિયા કર્યા એમાંથી આટલું બધું બન્યું હવે આમાં નાખી દઈએ આપણે હા હજી તો આટલા બધા દળવાના બાકી છે તો જો આપણો ફાઇનલી આ ઓલું તૈયાર થઈ ગયું છે લાડવા બટા બનાવવા માટેનું અને આપણે છે ને આ પીળું એટલા માટે બન્યું તમને એમ થશે કે આ પીળું કેમ બન્યું કારણ કે આપણે છે ને આમાં દેશી ગોળ નાખ્યો છે જે કાળો આવે ને એ અને આ પ્રોટીનથી નહીં ભરપૂર હોય હવે આપણે એમાં છે ને કાજુ બદામ ને એવું નાખી દઈએ હવે હલાઈ નાખી હરખી રીતે પાછું ગોળમાં બનાવીને તો આપણને આમ શરદી ને એવું થાય ને એવું ન થાય ને આમ સારું રહે એમ એટલા માટે આપણે ગોળમાં બનાવ્યા છે નકર પછી ઓલું બુરું નાખીને તો આમ કઈ ખાવાની મજા ન આવે ને પછી એકાદો લાડવો ખાધો હોય ને તો ગળું પકડી લે આનથી ને એવું ન થાય લાડવા આપણે નાના બનાવી નાખીએ જો આપણે આ પેલો લાડવો બનાવ્યો છે હવે આપણે આવા જ બધા લાડવા વાળી નાખીએ ધીમે ધીમે કરતા તો જો મિત્રો આપણે લાડવા બનાવી નાખ્યા છે ઘણા બધા બનાવ્યા છે અને હવે આપણે જો પ્રસાદી ધરવા માતાજી જ્યાં આપણે બેઠાડેલા સ્થાપના કરેલ છે ત્યાં જવાનું છે અને જો આપણે આ થાળી એમાં શ્રીફળ વધેરવાનું હોય ને આ 5 લાડવા હોય એમાં એક માતાજીએ મૂકવાનું હોય એક શંકર ભગવાને હોય અને આપણે શંકર ભગવાનને ચડાવવા માટે લોટો હવે આપણે ત્યાં જાય જો આપણે દશામાં એ પોગી ગયા કારણ કે આપણે છેલ્લો દિવસ હતો એટલે જો આપણે શું કહેવાય દીવો અને અગરબત્તી ને એવું કરી નાખ્યું જો આ અગરબત્તી ને એવું કરી નાખ્યું ને પ્રસાદી તે ધરી દીધી હવે છે ને આવડી આ પ્રસાદી આ વધીને
એને આપણે છે ને શંકર ભગવાનના મંદિરે મૂકવા જવાની છે, તો આપણે હવે ત્યાં જઈએ. જો આપણે હવે મંદિરે જવાનું છે એટલે આપણે જો લોટો લઈ લીધો ને હવે આપણે નીકળી ગયા છે. અને તમને એમ થતું હશે કે પ્રસાદી ક્યાં, તો પ્રસાદી જો આમાં છે, ડીશમાં આ ભાઈની ડીશ. એને શરમ લાગે છે એવું છે આપણા વિડીયોમાં આવતા. હવે આપણે મંદિરે પોગી જઈએ, બરોબર ને કા બધું ભાઈ? હા એમ તો કયો. હાલો તો હવે આપણે જઈએ મંદિરે. તો જો આપણે કહેતા હતા ને હશે ને શંકર ભગવાનના મંદિરે જવાનું, તો આપણે પોગી ગયા. જો અહીંયા આ શંકર ભગવાનનું મંદિર છે ને આવી રીતના છે બધું. આવું બહુ મસ્ત છે. હજી તો અહીંયા છે ને બને છે, જો આવી રીતના આવું કરેલું છે. હજી બનશે ને પછી બહુ મસ્ત લાગશે. એટલે હવે પહેલાં આપણે પાણી ચડાવી દઈએ ને પ્રસાદીને એવું ધરી દઈએ. પ્રસાદી લાવ્યા ધરી દઈએ. હાલો હવે આપણે જઈ ઘરે જઈને પછી હજી એક આપણે છે ને તુલસીમાના શું કહેવાય, તુલસીમાના ક્યારામાં એક મૂકવાનું છે ને એવું બધું. એવું અલગ અલગ જગ્યાએ હજી આપણે આ પ્રસાદી છે ને આમાં વધેલી છે ને મૂકવાની છે બધી જગ્યાએ. 10 દિવસ રહેલા હોય એટલે 5-10 જગ્યાએ મૂકવાનું હોય એમ એવું હોય બધું. ક્યાં? હા એ ભાઈ એમ કહે છે કે હા સારું હાલો હવે આપણે તુલસીમાં એ મૂકી દઈએ પ્રસાદી. તો આપણે એક ગાય માતાને લાડવો દેવાનો હતો, જો આ ગાય માતાને દીધો. પણ ગાય માતા આપણી વાહે ને વાહે ધોયડા કા કેટલા વાહે ધોયડા. અને આ જો બીન ભાઈ ગો આપણને જો દોડવા મીણો. જો હજી ઘુરાય છે એવું લાગે. જો કેમ કરતો હોય એમ કહેતો તો મને પ્રસાદી આપો. પણ આપણે પછી દેશું કા બધું ભાઈ, પછી એને પ્રસાદી આપશું. પહેલાં આપણે જઈ ઘરે. હવે આપણે તુલસીમાં અહીંયા પ્રસાદી મૂકી દઈએ. તુલસીમાં તમને અહીંયા જો ક્યાં ઠેઠ અહીંયા ક્યારો છે તુલસીમાંનો. અમારે અહીંયા તુલસીમાં સેવાના એક તો જો પ્રસાદી મૂકેલી જ છે. જો હવે આપણે આ બીજી મૂકી દઈએ. અહીંયા જુઓ તમે કેવા પોપૈયા છે, મસ્ત મસ્ત આવેલા. આમાં લગભગ ફોનમાં કાળું કાળું બતાવી શકાય, હરખું આવતું નથી એવું લાગે છે. હા જોઈ જોજો હરખી રીતે. અને અહીંયા જો આંબા ને આ ભીંડો ને પછી ગુલાબ. અહીંયા જો કેવું ડ્રેગન ફ્રૂટ થઈ ગયું મોટું જબર. જુઓ તમે એટલું મોટું સડી અવડું મોટું થઈ ગયું. ને આ મીઠા લીમડાની તો બહુ જરૂર પડે ને એટલે સારું. હાલો હવે આપણે જઈએ આપણા ઘરે, કારણ કે હવે આપણે છે ને એકટાણું કરવાનું છે. એ સાંજના 5 વાગ્યા હોય, પછી રાતે કાંઈ ખવાય નહીં અને દિવસે કાંઈ કરાય નહીં, કારણ કે સાંજના આપણે પ્રસાદી લેવાનું હોય ને એટલે હવે એકટાણું કરી લઈએ. પાંડો આવી ગયો છે ઘરે ફાઇનલી, અને એને ખાઈ લીધું છે. 5 વાગે કહેતી એટલે ખાઈ લીધું છે. અને આ વિડીયો તો બહુ મોટો થઈ જાય એટલે બીજો બનાવવાનો છે વિડીયો. ક્યાં તારે? હા આજે રાત્રે જાગરણ છે ને વિડીયો બીજો બનાવવાનો છે એટલે આ વિડીયો બહુ મોટો થઈ જાય એટલે પછી આપણે આ વિડીયોને અહીંયાથી એન્ડ કરીએ. ક્યાં તારે શું કેવું હોય? આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય મહાદેવ. ડેલી ચાલુ કરીએ કે ન કરીએ કોમેન્ટ કરજો. બાય મહાદેવ.